પારડી પરિયાને કંપનીમાં ₹54.36 લાખના 4,219 વેચાણ પ્રમોશનલ QR કોડ એમ્બેડેડ ટોકન ચોરી જનાર એક ઝડપાયો। પીડીલાઇટ કંપનીમાં એક દિવસ નોકરી પર આવેલ બે ઇસમ ચોરી કરતા સીસી કેમેરામાં દેખાતા પોલીસ યુપીથી એકને ઉચકી લાવી। પારડી તાલુકાના પરિયા ગામે આવેલ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાંથી રાત્રિ દરમિયાન પ્રવેશેલા બે તસ્કરોએ 6 લાખના પ્રમોશનલ QR કોડ એમ્બેડેડ ટોકનની ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે એક આરોપીને યુપીથી ઝડપી પાડ્યો હતો। પ્રોડક્શન ઓફિસે જણાવેલ કે પ્રોડક્શન ટીમે પેકિંગ લાઇન શરૂ ટોકન કરેલ, એટલે કે કંપનીમાં સિલેક્ટેડ વેચાણ પ્રોડક્શનમાં કંપની તરફથી વેચાણ પ્રમોશનલ QR કોડ એમ્બેડેડ ટોકન ગ્રાહક માટે મૂકવામાં આવે છે અને વેચાણ લેનાર ગ્રાહક તેમને જે ટોકન મળે તેનો QR કોડ સ્કેન કરવાથી ટોકનમાં પ્રોડક્શન મુજબ નક્કી કરેલ રૂપિયા ગ્રાહકને મળે છે। તે ટોકન ઇસ્યુ કરવાની પ્રક્રિયા શરૂ કરતા ટોકનો ઓછા હોવાનું જણાઈ આવતા ચોરી થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું। ડ્રોરમાં મૂકેલ 4,219 વેચાણ પ્રમોશનલ QR કોડ એમ્બેડેડ ટોકન, જેની કિંમત ₹5,36,251ની ચોરી થઈ હતી। કંપનીમાં લગાવેલ સીસી કેમેરામાં ચેક કરતા રાત્રિના બે ઇસમો ચોરી કરતા દેખાયા હતા। બંને ઇસમ ગત 13 મેના રોજ નોકરી માટે આવી બીજા દિવસે નોકરી પર આવ્યા ન હતા। તેઓના આધાર કાર્ડમાં તેમના નામો જોતા કૃષ્ણકુમાર વિનોદ સહની, ઉંમર વર્ષ 23, રહેવાસી બિહાર, તથા રંજયકુમાર ગંગા સહની, ઉંમર વર્ષ 24, રહેવાસી બિહાર હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર બાબતે ઉદ્ધવ રામદાસ શિંદે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા એક આરોપી કૃષ્ણકુમારની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।